હેલો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. દોસ્તો કેમ છો? મજામાં? હું રાજેશ સર આપ સૌનું બાયોલોજીની દુનિયામાં સ્વાગત કરું છું. દોસ્તો આપ સૌ મજામાં હશો? તો છેલ્લે આપણે પુષ્પની અંદર શીખી રહ્યા હતા. એમાં આપણે પુષ્પની અલગ અલગ વ્યાખ્યા લિંગને આધારે, એકલિંગી, દ્વિલિંગી, સંમિતિને આધારે, રાઈટ, કલિકાંતર વિન્યાસ જોયું, પુષ્પ વિન્યાસ. આ બધી જ વસ્તુ ખાસ તૈયાર રાખજો મિત્રો. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર, કલિકાંતર વિન્યાસ, આ ભૂલવાનું નથી. ગમે તે સંજોગોમાં યાદ રાખવાનું, કે મેક્સિમમ સવાલોમાંથી પૂછાય છે. તો એ જ વસ્તુ આ યાદ રાખી આપણે આગળ વધીએ. આજે આપણે પુષ્પ અને ફળની થોડુંક ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે લઈશું, જેથી ફળ પણ તમે સારી રીતે સમજી શકો. તો વનસ્પતિ ભાગો આપણે આગળ વધતા રહીએ. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, રાઈટ. તો એમાં જોઈએ આગળ. તો આજે જે છે એ પુષ્પ જે છે એના ભાગો વિશે આપણે શીખતા હતા. મિત્રો, પુષ્પના ભાગો જે છે મુખ્ય 4 છે: વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. વજ્રચક્ર અને દલચક્ર મિત્રો આપણે જોયું, રાઈટ. વજ્રચક્ર અને દલચક્ર જે છે આપણે જોયું છે. તો હવે આજે આપણે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જોઈએ. વજ્રચક્ર અને દલચક્ર પ્લસ એની કલિકાવસ્થામાં ગોઠવણી એટલે કલિકાંતર વિન્યાસની પણ આપણે વાત કરી. હવે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિશે જોઈએ. એટલે પુષ્પના 4 ભાગો જે છે, 4 ચક્રો અહીંયા પૂરા થાય, પુષ્પીય ભાગો. તો કર્સર લઈએ મિત્રો, જુઓ. તો દલચક્રની અંદર સૌથી બહાર વજ્રચક્ર, પછી એની અંદર દલચક્ર, અને દલચક્રની અંદર 3જા નંબરનું ચક્ર એટલે પુકેસર ચક્ર, જે નર પ્રજનન અંગ કહેવાય. પ્રત્યેક પુકેસર તંતુ પરાગાશય અને યોજીનું બનેલું છે. આ એનો તંતુ, આ પરાગાશય અને બંનેને જોડતી રચના એટલે યોજી. પ્રત્યેક પુકેસર શેનો બનેલો છે? આ લાંબો એવો તંતુ, પરાગાશય અને જોડતી યોજી. મિત્રો, પરાગાશય જે છે એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય. જો અહીંયા છેદ આપેલો છે, આ પરાગાશય છે આખો, રાઈટ. તો પરાગાશયની અંદર અહીંયા જુઓ, આ ભાગમાં અહીંયા આની અંદર પોલાણ હોય, કોટર હોય, પોલાણ. અહીંયા પરાગરજ ઉત્પન્ન થાય આની અંદર. પુકેસર તંતુ સામાન્ય રીતે દ્વિખંડી છે અને દરેક ખંડ 2 કોટર. પુકેસર તંતુ નહીં પણ પરાગાશય. અહીંયા દરેક પરાગાશય કેવું છે? દ્વિખંડી. પરાગાશય જે છે આ રીતે 2 ખંડ છે. આ એક ખંડ અને બીજો ખંડ, અને દરેક ખંડમાં પાછા 2 કોટર. જુઓ, એટલે આ રીતે જે છે એમાં 4 કોટરો હોય, કોથળીઓ, અને એ કોથળીઓ પરાગરજ એની અંદર ઉદ્ભવે છે. એટલે મેં જે અહીંયા બતાવ્યું એમ કે આ જે આ ભાગ જે છે એના કોટરો છે, રાઈટ. આ રીતે જો આપણે એનો છેદ લઈએ આમ, રાઈટ, તો એમાં આ રીતે દરેક ભાગમાં દરેક ખંડ, આ 2 ખંડ, દરેક ખંડમાં 2 કોટર, 2 કોટર આ બાજુ, 2 કોટર આ બાજુ, એટલે ટોટલ કેટલા થયા? 4 કોટર થયા. અને આની અંદર મિત્રો, આની અંદર આ કોટરો જે છે, કોથળીઓ, એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. વંધ્ય પુકેસર હોય તો વંધ્ય પુકેસર એટલે કે એનું પરાગાશય વંધ્ય હોય, રાઈટ. વંધ્ય હોય તેવા પુકેસરને વંધ્ય. વંધ્ય ક્યારે કહેવાય? જ્યારે પરાગરજ જ ન બને. એટલે પરાગાશય જ વંધ્ય હોય. પરાગાશયમાં પરાગરજ બને જ નહીં. જ્યારે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન જ નથી થતી, તો એને વંધ્ય પુકેસર કહેવામાં આવે છે. પુકેસર વંધ્ય થયું કે એ પ્રજનનમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે લિંગી પ્રજનન માટે પુષ્પની અંદર બનવું જોઈએ પરાગરજ, નર પુષ્પમાં, જે બનતી નથી. તંતુ અને પરાગાશય બંનેને જોડે એને યોજી કહેવાય. એ તો આપણે વાત કરી. ઓકે, તો આ બેઝિક ભાગ છે પુકેસરના. તંતુ, પરાગાશય અને એને જોડતી રચના યોજી. પરાગાશયની અંદરથી આમ જુઓ બહારથી તો એ દ્વિખંડી છે, પણ અંદરથી જોવામાં આવે તો દરેક ખંડમાં 2 કોટર, એટલે ટોટલ 4 કોટર. એ 4 કોટરો અંદરથી કોથળી જેવા હોય, એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય. જો ન થાય તો એને કહેવાય વંધ્ય પુકેસર. આગળ વધીએ મિત્રો. પુષ્પના દલપત્રો એકાબીજા સાથે જોડાયેલા હોય. પુકેસરો જો દલપત્ર સાથે જોડાયેલા હોય એને આધારે દલ લગ્ન પુકેસર, એટલે પુકેસર દલપત્રો સાથે જોડાયેલા હોય એને દલ લગ્ન પુકેસર કહેવાય. રીંગણની અંદર રીંગણ જે છે, રીંગણનું પુષ્પ તમે જોયું હોય, રાઈટ.
તો જુઓ આ પૂ કેસર છે, પહેલી આકૃતિમાં જુઓ આ બદામી રંગના પૂ કેસર છે અને આ બ્લુ કલરની પાંખડીઓ છે, પાંખડી સાથે જોડાયેલા છે. રીંગણના પુષ્પમાં દલપત્ર એટલે પાંખડી, પાંખડી સાથે પૂ કેસર જોડાયેલું હોય, દલ લગ્ન પૂ કેસર કહેવાય. પૂ કેસરો દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલ લગ્ન પૂ કેસર કહેવાય. પરિલગ્ન પૂ કેસર, પરિલગ્ન એટલે પરિપુષ્પ સાથે જે છે એ પરિપુષ્પ પત્ર સાથે પૂ કેસર જોડાયેલા છે. ઉદાહરણ તરીકે લીલી અહીંયા આપ્યું. રાઈટ, પરિપુષ્પ કોને કહેવાય એ હું તમને સમજાવું. પરિપુષ્પ કોને કહેવાય તો માન લો કે આ વજ્રપત્ર છે મિત્રો, રાઈટ, આ વજ્રપત્ર, એની ઉપર આ દલપત્ર, દલપત્ર એટલે પાંખડીઓ. આ બંને અત્યારે અલગ અલગ છે. કેટલાક પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્ર બધું સળંગ થઈ જાય, તમે એને અલગ ના કરી શકો. જો આ રીતે આમાં વજ્રપત્ર કયું દલપત્ર કયું બધું કોમન થઈ ગયું, તો આને પરિપુષ્પ કહેવાય. ક્લિયર? જ્યારે વજ્રપત્ર અને દલપત્ર બંને એક થઈ જાય, રંગ આકાર દેખાવમાં સંપૂર્ણપણે એક થઈ જાય ત્યારે એને પરિપુષ્પ કહેવાય. અને પરિપુષ્પ સાથે આની સાથે પુકેસર જોઈન્ટ હોય, પુકેસર જોડાયેલું પણ પરિપુષ્પ સાથે, તો પરિલગ્ન પુકેસર કહેવાય. લગ્ન એટલે જોડાવું. દલ લગ્ન પુકેસર મતલબ દલપત્ર સાથે જોડાયેલું હશે અને પરિલગ્ન પુકેસર એટલે પરિપુષ્પ સાથે જોડાયેલું હોય. દલ લગ્ન પુકેસર જોવા મળશે રીંગણની અંદર અને પરિલગ્ન છે એની અંદર જોવા મળશે લીલીની અંદર. આગળ વધીએ મિત્રો. પુકેસરો જોડાયેલા હોય અથવા છૂટા હોય. જો બધા પુકેસરો એકબીજાથી છૂટા હોય, એકમેકથી મુક્ત હોય તો એને મુક્ત પુકેસરો કહેવાય. રાઈટ, આની વ્યાખ્યાઓ છે મુક્ત એટલે છૂટા, વેરી સિમ્પલ, એકબીજાથી જુદા હોય. જો જોડાયેલા હોય તો ગુચ્છા બનાવશે, એને આધારે એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. જો બધા પુકેસર બે કે તેથી વધુ એક તંતુ જોડાઈને એક જ ગુચ્છો બનાવે તો એક ગુચ્છી, દાખલા તરીકે જાસૂદ, જાસૂદ તરીકે જોયું છે પહેલી આકૃતિ જાસૂદની છે. રાઈટ, જાસૂદનું ઉદાહરણ બધે જ આવશે. ધેટ મીન્સ કે તમારે જાસૂદનું ફૂલ આજુબાજુ ઉગતું હોય તો લઈ આવવાનું. એમાં બધી કલિકાંતર વિન્યાસ જોવા મળે, પુષ્પ વિન્યાસ જોવા મળે, પુકેસરની રચના, સ્ત્રી કેસરની રચના, અંડકની રચના, બધું જ જરાય વિન્યાસ. આમાં જેટલા પણ પુષ્પના મેન ટોપિક જે આવ્યા છે બધામાં જાસૂદ છે, આંકડો છે, ધતુરો છે, કરેણ છે. તો આપણી આસપાસ જે જોવા મળે મિત્રો આવા પુષ્પો એને લઈ આવવાના, એને પાંદડાથી ડાળીથી માંડી બધું એને નિરીક્ષણ કરવું, એટલે બધું જ યાદ રહી જાય આપણને ઇઝીલી. ઓકે, તો આ હિન્ટ આપું છું તમારી આસપાસ, આ તમારે કામ કરવાનું. તો આ રીતે પુકેસર મુક્ત હોય તો મુક્ત પુકેસરી, જો જોડાયેલા હોય તો યુક્ત જોડાયેલા છે એક ગુચ્છી, એક જ ગુચ્છો બનાવે, દાખલા તરીકે જાસૂદની અંદર દ્વિગુચ્છી, બે કે તેથી વધુ ગુચ્છા બનાવે તો બહુગુચ્છી, અને બે બનાવે તો દ્વિગુચ્છી, વધારે બનાવે તો બહુગુચ્છી. દ્વિગુચ્છીમાં વટાણા છે અને બહુગુચ્છીમાં લીંબુ છે. જો અહીંયા આ બે ગુચ્છ બન્યો, આ નંબર 1 નંબરનો ગુચ્છ અને ત્યાંથી થોડુંક અલગ એટલે આ 2 નંબરનો ગુચ્છ. અહીંયા જો 1 2 3 4 આકૃતિ સી ની અંદર તો એ બહુગુચ્છી થઈ. દ્વિગુચ્છી વટાણા છે અને બહુગુચ્છી છે લીંબુ. કેટલીક વાર પુકેસરના તંતુની લંબાઈમાં પણ વિવિધતા. ઉદાહરણ તરીકે પુકેસર તંતુની લંબાઈ એટલે કે કોઈ તંતુ એકાદો લાંબો હોય, ફૂલ એક જ હોય, તો કોઈ તંતુ એકાદો ટૂંકો હોય, પાછો એકાદો તંતુ લાંબો હશે. રાઈટ, તો પાછો એકાદો તંતુ. એટલે પુકેસર જે છે તંતુની લંબાઈમાં શું જોવા મળે દોસ્તો? વિવિધતા જોવા મળે. રાઈટ, તો મુક્ત હોય તો છૂટા હોય તો મુક્ત પુકેસરી, જોડાયેલા હોય તો યુક્ત. ગુચ્છા બનાવે એક ગુચ્છી જાસૂદ, બે ગુચ્છી વટાણા એટલે કે બે ગુચ્છ બને દ્વિગુચ્છી, અને બે થી વધારે તો બહુગુચ્છી, અને એ છે લીંબુ. અને પુકેસર તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે એ કયું છે? રાઈની અંદર. ક્લિયર? તો આ પુકેસરના બધા ભાગોની વાત હતી. હવે જોઈએ સ્ત્રી કેસર, ગાયનોસિયમ. રાઈટ, એટલે આ સૌથી અંદરનું ચક્ર, ચોથા નંબરનું. સૌથી બહાર વજ્ર ચક્ર, પછી એની અંદર દલ ચક્ર, પછી એની અંદર પુકેસર, અને સૌથી અંદર નું ચોથા નંબરનું ચક્ર લાક્ષણિક પુષ્પનું એટલે સ્ત્રી કેસર. માદા પ્રજનન તંત્રનો ભાગ છે. એમાં સ્ત્રી કેસરની સંખ્યા 1 હોય, ઘણી બધી હોય. એના મુખ્ય 3 ભાગો છે. પાયાનો ભાગ જે કોથળી જેવું બીજાશય છે, ફૂલેલો ભાગ, અહીંયા ઓવરી લખ્યું છે. રાઈટ, એનો પાયાનો ભાગ આવ્યો, જે ફૂલેલો ભાગ છે, આ પાયાનો ફૂલેલો ભાગ એને આપણે કહીએ છીએ બીજાશય. બીજાશયમાંથી ટોચના ભાગે લંબાયેલી નળી એને પરાગવાહિની, સ્ટાઇલ નામ આપ્યું છે. એ ઇંગ્લિશ નામ એકદમ યાદ રહી જાય એવું છે, સ્ટાઇલ. બીજાશયથી આગળ છેક ટોચ સુધી લંબાયેલી ભાગ છે. આ ટોચ સુધી લંબાયેલી આ નળી એને કહેવાય સ્ટાઇલ એટલે કે પરાગવાહિની. અને ટોચનો ભાગ સ્ટિગ્મા, અહીંયા
રાઈટ અહીંયા આ રીતે ઇંગ્લિશ કલર જેવો પોપટી કલર જેવો કલર છે સ્ટિગ્મા પરાગાસન જ્યાં ઉડતી ઉડતી પરાગરજ એના પર સ્થાપિત થાય રાઈટ પુંકેસરના પરાગાશયનું સ્ફોટન થાય ફાટે એટલે પરાગરજ ઉત્પન્ન થાય એ પરાગરજ ઉડતી ઉડતી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે ટોચનો ભાગ છે એ પરાગાસન છે પરાગવાહિનીની સપાટી પરાગાસનની સપાટી પરાગરજ માટે ગ્રહણશીલ વાહિની નહીં પણ અહીંયા પરાગાસન આવશે રાઈટ પ્રિન્ટિંગ મિસ્ટેક છે પરાગાસન જે છે એમ પરાગરજ માટે ગ્રહણશીલ હોય એટલે કે બધી પરાગરજ એના પર સ્થાપિત થઈ શકે ઓકે તો મુખ્ય 3 ભાગ સ્ત્રી કેસરમાં પાયાનો ફૂલેલો ભાગ બીજાશય પછી બીજાશયની ઉપરથી લંબાયેલી નળી પરાગવાહિની અને પરાગવાહિનીની ટોચ જે છે એ સ્ટિગ્મા એટલે પરાગાસન જ્યાં પરાગરજ ઉડતી ઉડતી એના પર સ્થાપિત થાય છે ક્લિયર બીજાશયના પોલાણમાં જરાયુ સાથે જોડાયેલા અંડકો હોય રાઈટ આ ડાર્ક બ્લેક કલરના જે તમને આકૃતિમાં દેખાય એ અંડકો છે ઓવ્યુલ્સ અંડકો ઓવ્યુલ્સ રાઈટ એ જે ધરીથી જોડાયેલા છે એ જરાયુ છે એક નાની એવી દંડથી જોડાયેલા હોય જરાયુ કહેવાય તો જરાયુ સાથે રાઈટ અંડકો એક દંડ વડે જોડાયેલા છે જરાયુ વડે રાઈટ એ એક હોય અથવા ઘણા બધા હોય જે સપાટ ગાદી જેવી જરાયુથી જોડાયેલા હોય એટલે કે એક સિમ્પલ ગાદી જેવી રચના વડે જોડાયેલું હોય રાઈટ જરાયુ એટલે આ જે બ્લેક કલર જે છે અંડક જે છે આ ધરી સાથે જોડાયેલો હોય એક નાની એવી દંડ વડે એ દંડ એટલે જરાયુ હું અહીંયા દોરું છું રાઈટ એ નાનો એવો દંડ છે એને કહેવાય જરાયુ ગાદી જેવો ભાગ પોચો એ જરાયુ વડે એક ધરી સાથે જોડાયેલા અંડકો જે છે આ રીતે અંદર ગોઠવાયા હોય અંડક એક હોય ઘણા બધા હોય આપણે કેરીનો ગોટલો જે છે એ જોઈન્ટ હોય એ જરાયુ કહેવાય અને અંડક એક જ કહેવાય તો પપૈયાના બીજ એ ઘણા બધા છે કારણ કે એમાં અંડક ઘણા બધા ક્લિયર એટલે અંડકો એક હોય અથવા વધુ હોય અંડકનું બીજું સમાનાર્થી શબ્દ અહીંયા આપ્યો છે બીજાંડ એટલે એ પણ તમારે યાદ રાખવાનો ક્લિયર તો બીજાશય જે છે અહીંયા હું દોરીને પણ બતાવું છું કે બીજાશય જે છે એના બીજાશયના પોલાણમાં અંડક આવેલું છે એક જ અંડક દોરું છું રાઈટ બીજાશયના પોલાણમાં આ એક જ અંડક છે અને એ અંડક એક નાના પોચા ભાગ વડે જોડાયેલું છે એને કહેવાય જરાયુ રાઈટ અહીંયા એક જ અંડક મેં દોર્યું આકૃતિમાં તમને ઘણા બધા આપ્યા ક્લિયર તો આ સ્ત્રી કેસરના ભાગો થયા મિત્રો આગળ જોઈએ સ્ત્રી કેસર ચક્રના પ્રકારો જોઈએ તો કાં તો સ્ત્રી કેસર એક હોય અથવા એકથી વધારે હોય જો એક જ સ્ત્રી કેસર હોય રાઈટ મિત્રો એક જ સ્ત્રી કેસર હોય તો એને શું કહેવામાં આવે એક સ્ત્રી કેસરી મોનોકાર્પેલિટી કોની અંદર જોવા મળે વટાણાની અંદર વટાણાના પુષ્પમાં જે છે એક જ સ્ત્રી કેસર જોવા મળે તો એક સ્ત્રી કેસરી જ્યારે એકથી વધારે સ્ત્રી કેસર જોવા મળે ત્યારે બહુ સ્ત્રી કેસરી કે ઉદાહરણ તરીકે જાસૂદ ધતુરો પહેલું જાસૂદનું છે જેમાં જોડાયેલા છે એવું જાસૂદનું ઉદાહરણ સ્ત્રી કેસરો જે છે એ એક જ હોય એક સ્ત્રી કેસરી ઘણા બધા હોય બહુ સ્ત્રી કેસરી રાઈટ બહુ સ્ત્રી કેસરનું ઉદાહરણ આપ્યું જાસૂદ આપ્યું ધતુરો આપ્યું તો મિત્રો આ આસપાસ જોવા મળતા જ છે એટલે લઈ આવવા ખાસ જોવા અને આના પણ ચાર્ટ બને રાઈટ એક સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસરી યુક્ત મુક્ત ચાર્ટ બનાવી અને ઉદાહરણ બનાવી નાખવાનું ચાર્ટ બનાવવાનું ભૂલવું નહીં જાતે બનાવતા શીખવું અને યાદ રાખવું બહુ સ્ત્રી કેસરમાં જો બધા જ સ્ત્રી કેસરી એકબીજાથી મુક્ત હોય તો મુક્ત બહુ સ્ત્રી કેસરી અને જોડાયેલા હોય તો યુક્ત બહુ સ્ત્રી કેસરી વેરી સિમ્પલ મુક્ત એટલે છૂટા હોય દાખલા તરીકે કમળ અને ગુલાબનું ફૂલ દરેકે જોયું છે એમાં ઘણા બધા સ્ત્રી કેસર હોય પણ મુક્ત હોય રાઈટ એટલે એક સ્ત્રી કેસર હોય તો કઈ વાંધો જ નથી પણ ઘણા બધા હોય તો બહુ સ્ત્રી કેસરી એટલે એકથી વધુ હોય બે થી વધુ હોય અને વધારે હોય તો કાં તો એ જોડાયેલા હોય કાં તો છૂટા હોય તો મુક્ત બહુ સ્ત્રી કેસરી ગુલાબ અને કમળ બટ જોડાયેલા હોય તો યુક્ત બહુ સ્ત્રી કેસરી એમાં ઉદાહરણ છે જાસૂદ અને ધતુરો રાઈટ અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે આ માઇકેલિયાનું ઉદાહરણ છે મિત્રો જેમાં છૂટા છે રાઈટ એકબીજાથી મુક્ત સ્ત્રી કે ફ્રી છે જો દેખાય ફ્રી ધેટ મીન્સ કે છૂટા છે આ જોડાયેલા છે આ બંનેની અંદર આ અફીણનું પુષ્પ છે અને પેલો જાસૂદનું એટલે જાસૂદ ધતુરો એની અંદર સ્ત્રી કેસરો જોડાયેલા હવે જોવું હોય તો જાસૂદનું ફૂલ લઈ આવો ધતુરાનું ફૂલ ધતુરો ઓછો જોવા મળે પણ જાસૂદ તો હોય જ બધી જગ્યાએ બહુ જાજા ઉદાહરણ આવ્યા છે તો દોસ્તો આ રીતે જે છે આ સ્ત્રી કેસર છે એક સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસરી તો આનો ચાર્ટ બનાવીને પણ તમે યાદ રાખી શકો આગળ જોઈએ હવે
સ્ત્રી કેસર માદા રચના ગણાય છે, રાઈટ, એટલે કે પુષ્પની અંદર માદા અંગ તરીકે ગણાય. પુકેસર અને સ્ત્રી કેસર એ લિંગી પ્રજનન માટે જરૂરી છે, એટલા માટે એને આવશ્યક પુષ્પચક્રો પણ કહેવાય. પ્રજનન પુષ્પચક્રો તો ખરા, પણ આવશ્યક, ઇટ ઇઝ નેસેસરી. જો એ ન હોય તો વનસ્પતિ પોતાનું પ્રજનન ચક્ર આગળ પોતાની પેઢી વધારી શકે નહીં. ફલન બાદ અંડક બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે. ખાસ યાદ રાખજો કે હવે આપણે એ જ જોવાના છે. ફૂલ પછી ફળ, ફળની અંદર બીજ બને, તો કયો ભાગ ફળમાં ફેરવાય? તો ધ્યાન રાખજો, આ ભાગ, આ બીજાશય, ઓવરી વાળો ભાગ. બીજાશય એટલે ઓવરી, રાઈટ, એટલે આ જે છે બહારનો આ બધો ભાગ, રાઈટ, આ જે છે બીજાશય છે. બીજાશય શેમાં ફેરવાઈ જાય? ફળમાં. અને અંડક, અંદર જે કાળા ટપકા દેખાય ઓવ્યુલ્સ, એ એનું શું બની જાય? અંડક. પપૈયા અને કેરીને યાદ રાખો. કેરીની અંદર ગોટલો એનું બીજ, તો બીજ બન્યા પહેલા એના ફૂલમાં શું હશે? અંડક. અંડક બીજમાં ફેરવાનું અને બહારનું બીજાશય એ ફળ, કેરીનો ખાવા લાયક ભાગ. પપૈયાની અંદર એના બીજ, એ ફૂલમાં પહેલા શું હતા? અંડકો. પછી પપૈયું જ્યારે એમાંથી બન્યું, ફૂલમાંથી ફળ બન્યું, ત્યારે જે પેલા અંડકો હતા એ બીજ બની ગયા પપૈયાના, અને બહારનું જે બીજાશય હતું એ ફળ, કેસરી કલરનું, જે આપણે ખાઈએ છીએ. સમજ્યા? એટલે પુષ્પમાં, સ્ત્રી કેસરમાં જે અંડકો હોય એમાંથી બીજ બને, અને જે બીજાશય હોય એમાંથી ફળ બને, જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે. આગળ જોઈએ દોસ્તો. અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ખૂબ જ અગત્યનો. જરાયુ વિન્યાસ એટલે શું? જરાયુ વિન્યાસના પ્રકારો સમજાવો. ખાસ અગત્યનો સવાલ છે મિત્રો, યાદ રાખવા જેવો, અને ખાસ સારી રીતે તૈયાર કરી રાખજો. બીજાશયના પોલાણમાં જે સ્થાને અંડકો ઉદ્ભવે એને જરાયુ કહેવાય છે, રાઈટ. આ વાત કરી લે આપણે કે બીજાશય જે છે, આ બીજાશય છે, આકૃતિ દોરું છું એમાં, આ અંડક છે, તો અંડક જ્યાંથી ઉદ્ભવે, રાઈટ, એ સ્થાન, એને જોડતી રચના, આ ભાગ, એને જરાયુ કહેવાય, રાઈટ. આ ડાર્ક કરું છું એ ભાગ શું થયો? જરાયુ. એ જરાયુમાં, એટલે કે એ અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. ખાસ યાદ રાખજો, જરાયુ વિન્યાસની વ્યાખ્યા દોસ્તો. કોની ગોઠવણી? અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, કોની ગોઠવણી? અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. ખાસ અંડકો અથવા બીજાંડ. એના અલગ અલગ જે છે 5 પ્રકાર છે, એ આપણે જોઈએ. તો બીજાશયના પોલાણમાં અંડકો અથવા તો બીજાંડ ઉદ્ભવે, એ જે જગ્યાએ ઉદ્ભવે છે, જે સ્થાને ઉદ્ભવે, મતલબ એ જોડાયેલા હોય, એને જરાયુ કહેવાય. અને એ બીજાશયના પોલાણમાં જરાયુની ગોઠવણી, આઈ થિંક અંડકની ગોઠવણી, એને શું કહેવામાં આવે? જરાયુ વિન્યાસ. એના અલગ અલગ કેટલા પ્રકાર છે? 5 જોઈએ આપણે. પહેલું છે ધારાવર્તી જરાયુ વિન્યાસ દોસ્તો. ધારાવર્તી એટલે ધાર ઉપર, એક જ ધાર ઉપર અંડકો ગોઠવાયેલા હોય. જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની એટલે ધાર, જરાયુ નિર્માણ પામે છે જ્યાં બીજાશયની દિવાલની અંદરની ગળીઓ પર બીજાંડ ગોઠવાય છે, ત્યારે ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. એની વક્ષ સેવની એ જરાયુ નિર્માણ પામે. આ વક્ષ સેવની એટલે નીચે તરફની, વક્ષ એટલે નીચે, રાઈટ. આખો આ બીજાશય છે. જો પહેલી આકૃતિ, વટાણા જોયા છે, એ ઉદાહરણ છે જ, વાલ અને વટાણા. લીલા વટાણા દરેકે જોયા છે. એ લીલા વટાણામાં જ્યારે આપણે ફોલીએ છીએ તો વટાણાની જે છાલ જે છે, વટાણાના જે ફોતરા જે છે, વટાણાના જે છોતરા આપણે ફોલીએ છીએ, અંદરથી વટાણાના દાણા કાઢીએ છીએ, તો વટાણાના દાણા એ બીજ થયા, અંડકો. ફૂલની અંદર તો એ અંડકો હોય, પછી એ બીજ બને. તો એક ધારથી જોડાયેલા હશે, ધારાવર્તી, રાઈટ. એક જ ધાર ઉપર જોડાય, તો એ જે ધાર જે છે એ અંદરની ધાર, અંદરની ગળી ઉપર. તો આ બધા બીજાંડ થયા, જો રાઈટ, પહેલી આકૃતિ. અને અંદરની ધાર ઉપર જે છે ગોઠવાયેલા છે, અંદરની વક્ષ સેવની અંદરની ધાર ઉપર, રાઈટ. તો એને શું કહેવામાં આવે? ધારાવર્તી જરાયુ વિન્યાસ. એક જ ધાર ઉપર ગોઠવાયેલા છે. પછી આગળ જોઈએ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી એટલે જરાયુ જે છે અક્ષવર્તી હોય છે, એટલે અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય છે. જે જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહેવાય. જાસૂદ, ટામેટા, લીંબુ કાપીએ એટલે આપણને જો 4 ખૂણા દેખાય. ભીંડા કાપો તમે એટલે અંદર તમને જો આ રીતે, અહીંયા આ આકૃતિમાં પણ એવું લાગશે. આ જે છે એનું અક્ષ છે, અને અક્ષને કારણે આ જે છે બીજાશય કોટરોમાં વહેંચાઈ ગયું. 1 નંબરનું કોટર, 2 નંબરનું કોટર અને 3. કેટલા કોટર છે? 3. તો એમાં સ્ત્રી કેસરની સંખ્યા 3 હોય. આ જે વસ્તુ કહું યાદ રાખજો. ટામેટું કાપીએ છીએ આપણે, એટલે ટામેટામાં પણ એવું હોય છે. તમે ટામેટું કાપો એટલે આ રીતના 4 ભાગ પડી જાય એમ, રાઈટ.
લીંબુ કાપીએ તો એમાં એક કોટરો હોય, એક કોટરો જેટલા હોય એટલા સ્ત્રી કેસર હોય, યાદ રાખવું. અહીંયા આપ્યું નથી પણ આ એક ફિક્સ હોય છે અને પરીક્ષામાં પૂછાય છે, રાઈટ? કે કોઈ જે છે એમાં ચાર કોટરો છે તો સ્ત્રી કેસરની સંખ્યા કેટલી હોય? 4. અને વચ્ચે જે અક્ષ છે એ અક્ષ ઉપર અંડકો ગોઠવાયેલા છે, રાઈટ? આ જે છે અંડકો છે. તો અક્ષ ઉપર જ્યારે અંડકો ગોઠવાય ત્યારે એને અક્ષવર્તી કહેવાય. ને અક્ષને કારણે બીજાશય અલગ અલગ કોટરોમાં વહેંચાય છે. 1 કોટર, 2 કોટર, 3 કોટર, 4 કોટર, રાઈટ? ભીંડા કાપીએ ત્યારે એમાં કોટર હોય, વચ્ચે એના બીજ હોય ભીંડાની અંદર. એ પણ અક્ષવર્તી જરાય વિન્યાસ છે. ટામેટાની અંદર, લીંબુની અંદર, જાસૂદની અંદર, જાસૂદમાં પણ બહુ ક્લિયરલી ન દેખી જોઈ શકો તમે, પણ ટામેટા, લીંબુ એ તો આપણે જોઈ શકીએ. અત્યારે જ કદાચ લેક્ચર પૂરો થઈને તમે જોઈ શકો કાપી, રાઈટ? તો એ અક્ષ ઉપર જ્યારે બીજાશયમાં અક્ષ આવેલી હોય ને અક્ષને કારણે એક કોટરો, બહુ કોટરીય બીજાશય હોય ને એ અક્ષ ઉપર જ્યારે અંડકો ગોઠવાય ત્યારે અક્ષવર્તી જરા વિન્યાસ કહેવાય. તો આ ધારાવર્તી અને અક્ષવર્તી. આગળ જોઈએ દોસ્તો, ચર્મવર્તી જરાય વિન્યાસ, પાર્શિયલ. ચર્મવર્તી જરાય વિન્યાસ જે છે એમાં બીજાશયની અંદરની દિવાલમાં આવેલા અથવા પરિઘવર્તી ભાગમાં વિકસે છે. ધેટ મીન્સ કે અહીંયા આ જુઓ, રાઈટ? બીજાશય જે છે અંદરના ભાગમાં, એટલે અહીંયા પરિઘવર્તી ભાગ એટલે કિનારી પર, અને બીજાશયમાં એક કોટર બનશે, આખું એક જ કોટર છે. જો આ એક જ કોટર આખું બનશે અને એક કૂટપટનું નિર્માણ કરે છે, કારણ કે દ્વિકોટરીય બને છે. રાય, દારૂડીનું ઇંગ્લિશ નામ છે આર્જીમોન, યાદ રાખજો. ઇંગ્લિશ નામ પૂછાઈ ગયું છે વારંવાર, રાઈટ? એ દારૂડીનું ઇંગ્લિશ નામ શું છે? આર્જીમોન. એટલે કૂટપટ એટલે ખોટો પટ, એટલે દ્વિકોટરીય લાગે, આપણે લાગે 2 કોટર છે પણ બને એક જ, રાઈટ? અને અંડકો ક્યાં ગોઠવાના? જો ધાર સાઈડ, કિનારી તરફ. એટલે અંડકો જે છે ચર્મવર્તી એટલે કિનારી તરફ, પરિઘ તરફ અંડકો ગોઠવાય છે, રાઈટ? આકૃતિમાં જોતા રહેજો. અને મધ્યમાં જે છે એ કૂટપટ, ખોટા પટનું નિર્માણ થાય. એ દ્વિકોટરીય બને એવું લાગે, 2 કોટર હોય પણ હોય એક જ. આ રીતે ખોટો એક પટ આખો નિર્માણ પામે છે એને કૂટપટ કહેવાય, રાઈટ? અને બીજાશય એક જ કોટરી હોય પણ આપણને લાગે દ્વિકોટર, 2 કોટર બનતા હોય એવું લાગે પણ હોય એક જ કોટર. એટલે વચ્ચે જે ખોટો પટનું જે નિર્માણ પામે એને આધારે એને કૂટપટ કીધું છે. રાય અને દારૂડી, આર્જીમન. ચર્મવર્તી એટલે કિનારી તરફ આવે. પછી મુક્ત કેન્દ્રસ્થ જરાય વિન્યાસ. મુક્ત કેન્દ્રસ્થ એટલે કે કેન્દ્રમાં જરાય વિન્યાસ હોય. આ જરાય વિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે અને બીજાશય એક કોટરીય છે. જો બીજાશયમાં કોટર એક જ છે, આ એક કોટર છે. બીજાશયની દિવાલથી મુક્ત કેન્દ્રમાં અંડકો ગોઠવાયેલો છે. બીજાશયની દિવાલ આ બહારની જે છે એ બીજાશયની દિવાલ છે, આકૃતિમાં જોતા રહેજો, રાઈટ? બીજાશયની દિવાલ જે છે તે આ રહ્યા છે, આ બીજાશયની દિવાલ છે. એનાથી મુક્ત કેન્દ્રમાં જે અક્ષ છે એના પર અંડકો છે 1, 2, 3, રાઈટ? અને વચ્ચે એક જ કોટરીય એટલે બીજાશય એક કોટરીય છે. કેન્દ્રમાં આવેલી અક્ષ ઉપર અંડકો ગોઠવાય છે, કેન્દ્રમાં આવેલી અક્ષ ઉપર અંડકો ગોઠવાય છે. ક્લિયર મિત્રો? અને બીજાશયની દિવાલથી મુક્ત છે એટલે મુક્ત કેન્દ્ર ડાયન્થસ અને પ્રિમરોઝ એના ઉદાહરણ છે. ઇંગ્લિશ નામ જ છે, યાદ રાખજો, રાઈટ? હવે પ્રાઇમરોઝ અથવા પ્રિમરોઝ અને ડાયન્થસ. સમજાણું? મુક્ત કેન્દ્રસ્થ, કેન્દ્રમાં ગોઠવાયેલા પણ બીજાશયની દિવાલથી મુક્ત. બીજાશયની દિવાલ સાથે જોઈન્ટ નથી. મોટા ભાગમાં જો બીજાશયની દિવાલ સાથે થોડા ઘણા જોડાયેલા હતા. આ બીજાશયની દિવાલથી મુક્ત છે અને કેન્દ્રમાં ગોઠવાયેલા એટલે એને મુક્ત કેન્દ્રસ્થ કહેવાય. સમજ્યા મિત્રો? આગળ જોઈએ, તલસ્થ જરાય વિન્યાસ. આ પ્રકારના જરાય વિન્યાસમાં બીજાશયના તલ ભાગે જરાય ઉપર એક જ અંડક ગોઠવાય, રાઈટ? એટલે આ એક જ અંડક છે, આ વ્હાઈટ કલરનું. કયા ભાગે છે? તલ ભાગે. અને બીજાશય એક કોટરીય છે, આ રીતે ગ્રીન કલરનું બીજાશય છે, સૂર્યમુખી અને ઘઉંની અંદર આ રીતનું. તો તલસ્થ જરાય વિન્યાસ ધેટ મીન્સ કે બીજાશયના તલ ભાગે એક જ અંડક ગોઠવાયેલું છે. મિત્રો સમજાય? બીજાશયના તલ ભાગે શું ગોઠવાયેલું છે? એક જ અંડક. તો એને તલસ્થ જરાય વિન્યાસ કહેવાય. સમજ્યા મિત્રો? તો આ રીતે જરાય વિન્યાસના કેટલા પ્રકાર થયા? 5. પહેલું ધારાવર્તી, અંદરની વક્ષસ્યવની, અંદરની ધાર ઉપર ગોઠવાયેલા હોય અંડકો. પછી અક્ષવર્તી, બીજાશય જે છે એના કોટરો બહુ કોટરીય બને અક્ષને કારણે, અને યાદ રાખજો એમાં જેટલા કોટરો એટલા સ્ત્રી કેસર હોય. સમજ્યા? પછી હતું જે છે ચર્મવર્તી,
પરિઘવર્તી કિનારી પર ગોઠવાય. પછી મુક્ત કેન્દ્રસ્થ, બીજાશયની દિવાલથી મુક્ત કેન્દ્રમાં અંડકો ગોઠવાય. અને તલસ્થ એટલે બીજાશયના પુલાણમાં તળિયે ગોઠવાય. નામ પરથી જ યાદ રહી જાય એવા છે, ઉદાહરણો યાદ રાખવાના છે. ક્લિયર? તો આ પણ ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી સવાલ છે, એટલે ભૂલતા નહીં તૈયાર કરવાનું દોસ્તો. જરાવીને ચાર્ટ બનાવીને યાદ રાખી શકો એઝ ઇટ ઇઝ. આગળ વધીએ. આ રહ્યો ચાર્ટ રેડીમેડ, સ્ક્રીનશોટ લઈ લો અને બનાવો જાતે, અન્યથા. ક્લિયર? આમાં કોઈ એક્સ્ટ્રા નથી, એ 5 પ્રકાર બેઠા જ છે, યાદ રાખવાના. એનસીઆરટી નીટ બંને માટે કોમન છે. ઓકે મિત્રો, તો ખાસ અને યાદ રાખો. અહીંયા પુષ્પના મોટા ભાગ આપણે અહીંયા પૂરો થઈ ગયો. એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ, 4 આપણે વનસ્પતિના મુખ્ય ભાગો જોયા. ફૂલમાંથી શું આવશે? ફળ. તો એની માટે આગળ વધીએ. મિત્રો આજે આપણે ફળની અંદર જે છે, ફળ એટલે ફ્રૂટ, એની અંદર આપણે બેઝિક માહિતી લઈશું. આજે હું ફળનો આખો ચાર્ટ તમને સમજાવીશ. આવતીકાલના લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈશું. બટ આવતીકાલના લેક્ચરમાં ઝડપથી સમજાઈ જાય ફળ. એનસીઆરટી ની અંદર ખૂબ ટૂંકમાં આપ્યું છે, થોડુંક આપણે ડિટેલમાં ફળ જોવા હોય, ઝડપથી સમજવા હોય, તો ડિટેલને યાદ રાખવું હોય તો આખો આ ચાર્ટ તૈયાર કરી નાખો. રાઈટ? એટલે ફળની આજે આપણે બેઝિક માહિતી લઈશું અને ચાર્ટ તૈયાર કરવો બહુ જરૂરી છે. રાઈટ? 2 સ્લાઇડમાં આખો ચાર્ટ લીધો છે, એના પ્રકારો છે, જે અલ્ટિમેટલી એનસીઆરટીમાં એટલા બધા આપ્યા નથી. રાઈટ? એટલે ડિટેલમાં જોવા માટે આજે ફક્ત આપણે ચાર્ટ ઉપર કોન્સન્ટ્રેશન કરીશું અને આવતીકાલે ચાર્ટ દ્વારા આપણે ફરીથી શરૂઆત કરીશું. તો ફળ, ફ્રૂટ 2 પ્રકારના છે, સત્યફળ અને કૂટફળ. સત્યફળ એટલે જે બીજાશયમાંથી જે ફળ વિકસે ને. બીજાશય હવે કયો ભાગ એ ખબર છે? સ્ત્રી કેસરના પાયાનો ફૂલેલો ભાગ. રાઈટ? સ્ત્રી કેસરના પાયાનો ફૂલેલો ભાગ, અંડક આવેલું છે, અને આજુબાજુનો જે ભાગ છે આ બધો ભાગ એ બીજાશય. તો બીજાશયમાંથી જો ફળનો વિકાસ થાય દોસ્તો, તો સત્યફળ. અને અસત્યફળ એટલે કૂટફળ, એટલે બીજાશય સિવાયનો કોઈ ભાગ હોય. પુષ્પાસન, દાખલા કાજુ, એમાં પુષ્પાક્ષ છે, પુષ્પની અક્ષમાંથી ફળ બનેલું. કાજુ જે છે એ કૂટફળ છે, ઉદાહરણ છે. યાદ રાખજો, લખી રાખજો, અહીંયા આપ્યા નથી, ઉદાહરણ પણ પૂછાય છે. કાજુ એ કયું ફળ છે મિત્રો? કૂટફળ છે, પુષ્પાક્ષમાંથી બને, પુષ્પની અક્ષમાંથી. નોંધ્યું? બીજું ઉદાહરણ સફરજન. સફરજન જે ખાય એ પણ કૂટફળ છે, બીજાશયમાંથી નથી બનતું. રાઈટ? એમાં પુષ્પાસન, પુષ્પનું આસન એમાંથી બને છે. ક્લિયર? તો આ 2 વસ્તુ ખાસ નોંધી રાખજો. ફળના મુખ્ય 2 પ્રકાર જોઈએ તો સત્યફળ અને કૂટફળ. સત્યફળ એટલે બીજાશયમાંથી જે ફળનો વિકાસ થાય એને સત્યફળ કહેવાય. અને કૂટફળ એટલે કે મોટાભાગના ફળ સત્યફળ હોય, કૂટફળ ઓછા હોય. કૂટફળ એટલે બીજાશય સિવાયનો કોઈ ભાગ, બીજાશય સિવાયનો ફૂલનો ભાગ. દાખલા તરીકે પુષ્પાસન ફળમાં ફેરવાય, એ બીજાશયનો ભાગ નથી, તેમ છતાં એ ફળમાં ફેરવાય. એનું ઉદાહરણ છે સફરજન, નાશપતિ, અને એ કૂટફળ કહેવાય. અને બીજું ઉદાહરણ છે કાજુ, એમાં કયો ભાગ? પુષ્પની અક્ષ એટલે પુષ્પાક્ષ. ક્લિયર? તમે આ ખાસ લખી રાખજો. હવે પરિપક્વ બને બીજાશય, પરિપક્વ થાય અને ફલન થાય એટલે બીજાશયને ફળ કહેવામાં આવે. પરિપક્વ થઈ જાય બીજાશય અને એનું ફલન થાય. રાઈટ? એટલે ફળ બને. વિકાસને આધારે ફળોના મુખ્ય 3 પ્રકાર છે. એક સરળ પ્રકાર, સરળ ફળ, સમૂહ ફળ, અને ત્રીજું સંયુક્ત ફળ. રાઈટ? ડિટેલમાં પ્રકાર આપણે જોતા જઈએ. આજે માત્ર આપણે ચાર્ટની ચર્ચા કરીશું, એટલે ચાર્ટનો સ્ક્રીનશોટ લઈ અને દોરવાનો છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો મુખ્ય 3 પ્રકાર, સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત. એમાં સમૂહ અને સંયુક્ત પહેલા જોઈએ કે સરળ ફળ જે છે બહુ લાંબો ચાર્ટ છે. સરળ ફળનો ચાર્ટ આપણે પછી જોઈએ, આની પછીની સ્લાઇડમાં. ક્લિયર? સમૂહ ફળમાં 3 પ્રકાર, અનસ્ટીલ સમૂહ ફળ, એકસ્ફોટી સમૂહ ફળ અને અસ્ટીલ સમૂહ ફળ. રાઈટ? અનસ્ટીલમાં ઉદાહરણ છે સીતાફળ, એકસ્ફોટીમાં આંકડો અને અસ્ટીલમાં છે રાસબેરી. સંયુક્ત ફળ જે છે અનાનસ છે, અંજીર, વડના ટેટા, એમાં 2 છે વિન્યાસ, ઉદુંબરક અને સરસાક્ષ. એ આવશે એટલે આપણે જોઈશું. રાઈટ? ઉદુંબરક અને સરસાક્ષ એ સંયુક્ત ફળના ઉદાહરણો છે. સરળ ફળ જે છે એમાં 2 છે, શુષ્ક અને રસાળ, એટલે સૂકા ફળ હોય, ડ્રાય ફ્રૂટ જેને આપણે કહીએ. મગફળી એ શુષ્ક ફળમાં આવે, કહેવાય દાણા. ઘઉં સૂકું ફળ, એમાં કઈ રસાળ નથી. કેરી, નારંગી એ રસાળ ફળ છે, આપણે ખાઈએ એટલે એમાંથી આપણને રસ મળે. રાઈટ? એટલે શુષ્ક અને રસાળ આ 2 છે. એમાં એનસીઆરટીમાં તમને આ રસાળની વાત કરી છે ખાલી. રાઈટ? એના એનસીઆરટીમાં એક જ વાત કરી, બાકી બધું એક્સ્ટ્રા છે. એટલે તમને 12ના સવાલો માટે ખાસ તૈયાર કરવાનું. તો શુષ્ક ફળ જે છે એમાં પાછા 2, સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલ એટલે એ ફાટે, અસ્ફોટનશીલ ફાટતા નથી.
તો સરળ ફળ જે છે એનું આગળનું વર્ગીકરણ જે છે ડિટેલ ચાર્ટ એ આવે પછી આપણે જોઈએ. એટલે આગળ વધીએ મિત્રો. જો રાઈટ, તો શુષ્ક અને રસાળ. તો શુષ્ક જે છે એમાં તમે જુઓ સ્ફોટનશીલ ને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલ એટલે ફાટે, અસ્ફોટનશીલ એટલે ફાટે નહીં. સ્ફોટનશીલમાં પાછા 3, એકસ્ફોટી, શિંબફળ અને પ્રાવળ ફળ. એટલે કે એકસ્ફોટી, દ્વિસ્ફોટી અને બહુસ્ફોટી. એકસ્ફોટી એટલે એક જ ધારથી ફાટે, આંકડો અને બારમાસી. શિંબફળ એટલે 2 ધારથી ફાટે, વાલ અને વટાણા. વાલને આપણે છોલીએ તો 2 ધારથી ફાટે છે. આપણે વટાણાના દાણા, લીલા વટાણા ફોલીએ છીએ તો 2 ધારથી ફાટે ને, દ્વિસ્ફોટી. પ્રાવળ એટલે 2 થી વધારે. કપાસનું ફળ યાદ હશે, કપાસ ધતુરો. ધાન્ય પછી અસ્ફોટનશીલ જે ફાટે નહીં. ધાન્ય ફળ છે ઘઉં, મકાઈ. ચર્મ ફળ છે રમવલય ફળ, કાષ્ઠ ફળ, સપક્ષ ફળ. પછી જે પ્રકાર છે રસાળ ફળ, કે જેમાં શુષ્ક નથી, એમાં રસાળ છે, રસો હોય. દાખલા કે અષ્ટીલા ફળ કેરી, કેરીનો રસ બને, નાળિયેરનું પાણી. અનષ્ટીલ ફળ બેરી ફળ, ટામેટું, નારંગી. અને સેબિયા સફરજન, નાશપતિ. એને સેબિયા કહેવાય. રસાળ ફળના ઉદાહરણો છે. સમજ્યા મિત્રો? તો રસાળ ફળ જે છે એનસીઈઆરટી માં આપેલું છે. બાકી બધા ફળો જે છે એ ચાર્ટ દ્વારા તમે આ રીતે એક્ઝામ્પલ થી યાદ રાખજો. જ્યારે આપણે નેક્સ્ટ આવતીકાલે ફળમાં આગળ વધીશું ત્યારે બધાને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો આગળ વધીએ મિત્રો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો ખાસ તમારે તૈયાર રાખવાના છે પુકેસર, સ્ત્રી કેસર અને જરાય વિન્યાસ. તો મસ્ટ જરાય વિન્યાસ ખાસ તૈયાર રાખવાનું છે, ભૂલતા નહીં. વારંવાર એમાંથી બહુ બધી રીતે પ્રશ્નો બોર્ડની અંદર, નીટની અંદર અને પૂછાય છે. આખો જવાબ પણ પૂછાય છે, ઉદાહરણ પણ આધારે પણ. અને બીજી એક વાત ખાસ કે છેલ્લે જે ફળનો ચાર્ટ આપ્યો એ બેઝિક છે, એ તૈયાર કરીને આવશો તો જ પછી આગળ મજા આવશે તૈયાર કરવાની. ઓકે, એટલે એ ઉતારી લેજો અને ખાસ તૈયાર રાખજો. તો મળીએ દોસ્તો નવા વિડીયો લેક્ચરમાં. તો તમને આ ખૂબ સારી રીતે સમજાયો હશે અને વિડીયો જોઈ લેજો એટલે સાથે સાથે ડિટેલ પણ તમને સમજાઈ જાય. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. Let's learn about andrecium, the whole inner to the corolla. The andrecium consists of stamens, which are the male reproductive organs of a flower. Generally, each stamen has a stalk called the filament and an anther at the tip. The anther usually has 2 lobes, each with 2 chambers, which are the pollen sacs. The pollen sacs contain pollen grains. A stamen that is sterile is called a staminode. Moreover, the filaments of a stamen can be of different lengths, as in mustard and salvia. The stamens can also be attached to each other or to other parts of the flower. For example, in the mustard flower, the stamens are epipetalous or are attached to the petals, while in the lily, the stamens are epiphyllous or are attached to the perianth. Stamens can also remain free or polyandrous, as in lily, or united in varying degrees, as in China rose, the pea plant, and citrus plants. In China rose, the stamens are united into one bundle and are called monoadelphous. In the pea flower, the stamens are grouped into 2 bundles and are called diadelphous. And in the lemon flower, the stamens are grouped into more than 2 bundles and are known as polyadelphous. Now, the innermost whorl is the gynoecium. It consists of 1 or more carpels, which are the female reproductive organs of a flower. The carpels can be either fused or free. For example, in tomato and mustard, the carpels are fused and are called syncarpous, while in rose and lotus, the carpels are free and are called apocarpous. Each carpel has 3 parts: stigma, style, and ovary.
The stigma is the part of the carpel that receives the pollen grains. The style is the elongated tube that lies on the ovary and connects it to the stigma. An ovary is the enlarged basal part and bears one or more ovules, which are attached to a placenta that is soft and flat. Once fertilization takes place, the ovules form the seeds and the ovary develops into the fruit. The arrangement of ovules within an ovary is called placentation. There are different types of placentation: axial, parietal, basal, free or central, and marginal. In axial placentation, the placenta is axial and the ovules are attached to it in a multilocular ovary, as in lemon and tomato. In parietal placentation, the ovary is initially single-chambered. A false septum later develops and divides it into two chambers. The ovules develop on the peripheral or inner wall of the ovary. Parietal placentation is seen in plants such as cucumber and melons. When the placenta develops at the base of the ovary and a single ovule is attached to it, the placentation is called basal placentation. This is seen in marigold and sunflower. In free or central placentation, septa are absent and the ovules develop on the central axis, as seen in primrose and dianthus. Finally, in marginal placentation, along the ventral suture of the ovary, the placenta forms a ridge. The ovules are borne on this ridge in two rows, as seen in the pea plant. The calyx